એટલે તમે સમજો છો કેટલું ટ્રાફિક હશે ભાઈ. 7-8 વર્ષના આમ ભેગું સગાઈ નાખ્યું એવું લાગે. પેલા નાના હતા તઈ વાલી વાલી કરી લ્યો હાલો ભાઈ ને. અરે વાહ, એ મમ્મીએ દીકો કરી લીધો જો. એ ઈ ભાઈ બાયુની વાતમાં આપણે શું કામ હોય? મને આવે છે ભાઈ કે થોડું ડિલિશિયસ ખવડાવવું પડશે ને. પરચુરણ હેન્ડ વોશ કર્યા હતા. ઈ બાજુ વધારે પડતું થઈ ગયું થોડું. પૈસા આપવાના કેટલા? તો ગાઈસ પહેલું સ્ટોપ આવી ગયું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈને બેસી ગયો છું ગાડીમાં. પાછળ તમને જે સ્પીકર દેખાય છે ને, એ સ્પીકર આપણે જવાના છે મૂકવા માટે, અને સાથે સાથે પછી ત્યાંથી જ તે આપણે મામાની છોકરીઓને એમને લાવવાની છે તેડીને ઘરે, કારણ કે એક દિવસ માટે રોકાવા આવે છે. એટલે ભાઈ આજનો વ્લોગ બહુ જ મસ્ત મજાનો બનવાનો છે. તો ચાલો ઘરેથી નીકળીએ અને ભાઈ સૌથી પહેલા પહોંચ્યા સ્પીકરવાળાને ત્યાં, એમને સ્પીકર આપી દઈએ અને પછી ત્યાંથી જઈએ મામાના ઘરે. ઉત્તરાયણ ખતમ અને ભાઈ બધા પાછા પોતપોતાના ધંધે વળગી ગયા છે. જોવો છો ટ્રાફિક રોડ પર ભાઈ, સિરિયસલી બહુ જ એટલે બહુ જ ટ્રાફિક છે. ગાડી માંડ 10-15 જ ચાલે છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા, અને ભાઈ જોવો છો હજી ખાડીનો બ્રિજ નથી આપણે ક્રોસ કર્યા, ત્યાંથી ટ્રાફિક છે અને બધા ભાઈ લિટરલી ઊભા છે. એટલે તમે સમજો છો કેટલું ટ્રાફિક હશે ભાઈ. ઠેક અહીંયાથી બ્રિજ હજી 200-300 મીટર દૂર છે, એટલે 200-300 મીટરનો ટ્રાફિક. એટલે ભાઈ આગળ ઘડીક થશે પાછળ ક્યાંય પહોંચશે કેપિટલ સ્ક્વેર સુધી. એટલે ભાઈ અહીંયાથી તો બધા યુટર્ન જ મારે છે ખાડીના રસ્તે. અહીંયાથી આમ રસ્તો બનાવ્યો છે ને, ત્યાંથી બધા આમ જતા રહી છે. પણ આપણે તો જવાશે નહીં, કારણ કે આપણે જવું છે સ્ટ્રેટ. એટલે હવે વેઇટ કર્યા સિવાય કોઈ જ ઉપાય છે નહીં આપણી પાસે. જે ભાઈ ટાઈમ લાગે એ બીજું તો શું હવે. ગાઈઝ, આ ટ્રાફિક શેનું હતું ને એ ભાઈ આપણને ખબર પડી ગઈ છે. ભાઈ અહીંયા છે ને પહેલાં અહીંયાથી આમ પોઈન્ટ જતો હતો, એ પોઈન્ટ બંધ કર્યો છે, કારણ કે ઉપર છે ને ભાઈ હવે બીમ મૂકતા છે, મતલબ બ્રિજનું કામ ચાલે છે ને અહીંયાથી. તો અહીંયાથી બાયપાસ કર્યો છે ડાયરેક્ટ આમ. તો અહીંયાથી આમ રસ્તો કાઢ્યો છે એમને, અને પછી જવા દે છે. એટલે ભાઈ સામેવાળા આવતા હોય એટલે એમને ઘડીક ઊભા રાખવા પડે, ઘડીક આ લાઈન ઊભી રાખવી પડે. એના માટે ટ્રાફિક ક્રિએટ થઈ હતી. IFM-માં આપણે બધા સ્પીકર ને બધું ઉતારવાનું હતું, એમ્પ્લી ને મિક્સચર ને બધું, તો બધું આપણે ઉતારી દીધું છે. હવે આપણે જઈએ અહીંયાથી ડાયરેક્ટ મામાને ત્યાં. IFM-થી સીતાનગર જવું હોય એટલે તમને ખબર છે આપણે રોંગમાં ચાલવું પડે, અને મામા નહીં હોતે ને પાછા ઓલી સાઈડ રહી છે, એટલે ત્યાં હોતે ને આપણે રોંગમાં ચાલવું પડશે. આ સાઈડ આપણે ગાડી લઈ લીધી છે, હવે આપણે આ સાઈડ રોંગમાં ચાલીએ છીએ. રોંગમાં તો ચાલીએ છીએ, પણ ભાઈ સાથે સાથે છે ને મામાની છોકરીઓની હોતે શેરીની બહાર જ આવી ગઈ છે, કારણ કે ભાઈ લેટ થઈ ગયું છે, 11:30 વાગી ગયા છે. એમનો મારી ઉપર ફોન આવ્યો, ત્યારે હું પાટિયા હતો, તો એમને એમ કે પાટિયાથી આવતા તો શું જ વાર લાગશે એમ, તો એ લોકો જ બહાર આવી ગયા. ક્રિશિવ હાય કરી દો, આમ ગલો તો દીકુ, ટાટા ગલો. બહુ વાર છે. કેમ છે મમ્મી તબિયત પાણી? બસ મજા મજા ને? કાલે આવતા હતા ને બે હવા પછી કેમ નો આવ્યો? પછી નો આવ્યા, લ્યો મોડું થઈ ગયું હતું. તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ આપણે મામાની ને એમની સોસાયટીએ. કોમલ ને પારસ ને બેસે, પછી આપણે નીકળીએ ભાણાને અને બંને બહેનોને લઈને. હું કે પારસ, ઉત્તરાયણ કેવી ગઈ? સારી ગઈ. સારી જ જાય. કેમ ઉત્તરાયણ ને શું હોય, આવે એવી જાય. પતંગ સગાવી. હા ભાઈ, ક્રિશિવભાઈ નાના રહ્યા એટલે પતંગ નો તો કઈ આવે નહીં. કોમલ તારી કેવી ગઈ? બસ એવી ને એવી. એવી ને એવી વહી ગઈ એમ. તમે બહુ પતંગ સગાવ્યા વખતે. અરે આ વખતે તો 7-8 વર્ષના આમ ભેગું સગાઈ નાખ્યું એવું લાગે. પેલા નાના હતા તઈ તમે નિશાનભાઈ પતંગ સગાવ. હા, પછી તો હાવ બંધ કરી દીધું હતું. હોસ્ટેલમાંથી અમે આવ્યા ને પછી તો હાવ બંધ કરી દીધું હતું આપણે પતંગ ચગાવવાનું. પછી ભાઈ પાછી બહુ બહાટી બોલાવી નાખી આ 2 વર્ષથી. તો ગયા વર્ષે દેહમાં ચગાવી હતી, આ વર્ષે અહીંયા ચગાવી. ભાઈ આપણા વ્લોગ બંને આવી ગયા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ આવજો. બહુ જ મજા આવશે તમને ઉત્તરાયણના વ્લોગ જોવાની. ક્રિશિવ જોવે. દીકુ તું વ્લોગ જોશો? હે અંકલ તો દાંત કાઢા તો ગુજી ગુ. શું વાત છે ભાઈ, જોજો. નાઇસ નાઇસ ડ્રાઈવર. ભાઈ રિક્ષાને આગે ડિવાઈડર ઉપર ચડાવી દીધી. બોલો, મમ્મીનો ફોન આવી ગયો કે આ એક ગયો છે, ક્યાં હજી નથી આવ્યો. હાલો વાત કરી લઈએ પેલા તો. હા મમ્મી, બસ આ કેપિટલ સ્ક્વેર કોઈ ગા રસોઈ બનાવી નાખો, આવી જ છે. બહુ વાર લાગી એમ છે. અરે ઓલા સ્પીકર મારે ઉતારવાના હતા ને, પાછી પાટિયા ઓલો બ્રિજ નું કામ હાલે છે ને, તો એ ડ્રાઈવર છે ને પાછું કાઢ્યું હતું, તો એમાં ટ્રાફિક હતું બહુ. ક્રિશિવભાઈ, ક્રિશિવ જો તો ભાઈ ને આમ વાલી કરતો દીકા, વાલી કરો તો, વાલી કરી લ્યો હાલો ભાઈ ને. અરે વાહ,
મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. એમ ને શું વાત છે. તો અત્યારે રામભાઈ ને મસ્ત ક્રિશિવ સાથે રમે છે. ભાઈ બે જાય બા ખોળામ દે તને. ये बीवे है અહીં હાથ રાખ વાય વાય બસ. અરે વાહ ભાઈ ભાઈ. તો કે આવી રીતના કંઈક અમારા રામભાઈ મસ્ત મજાનો ક્રિશિવભાઈને રમાડે છે. અને ભાઈ આપણે કિચનમાં સૌથી પહેલાં તો આપણી કિચન ક્વીનને મળી લઈએ. સવારના મળ્યા જ નથી. ક્યાં હતા તમે? હા તો પણ મોડું થતું હતું એટલે વયો ગયો તો. બાકી તો ઘરેથી નો વ્લોગ સ્ટાર્ટ કરું હે ભાઈ. નહીં તારો કાંઈ વાત નથી. સાચી વાત છે. એક કામ કરો, પહેલાં તો મને મેનુ કહી દો શું છે. દાળ ભાત શાક રોટલી. શેનું શાક કર્યું છે? બટેકાનું. યસ. અને રાઈસ કેવો બનાવ્યા છે? જીરા રાઈસ. શું વાત છે. તો ભાઈ મસ્ત મજાના જીરા રાઈસ વિથ વેજીટેબલ, એટલે મજા જ આવી જવાની છે જમવાની. બાકી હમણાં બેસીએ અમે મસ્ત જમવા માટે, ત્યારે તમને ડીશ બતાવીએ. બાકી ત્યાં સુધી આપણે ક્રિશિવભાઈ સાથે અને રામભાઈ સાથે રમીએ. જો મમ્મી દીકો કરી લીધો. લે એ મમ્મીએ દીકો કરી લીધો. જો બે દીકા. રામ અહીંયા વી તું પપ્પા પાસે વી દીકો. જો દાંત કાઢે. જો રામ કેવા દાંત કાઢે. કેમ દાંત કાઢે? અરે વાહ. અહીંયા જો દીકુ, અહીંયા જો રામ. અરે વાહ. એ નહીં 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 ભાઈ નોય ભાઈ નોય નહીં ભાઈ નહીં ભાઈ ભાઈ નોય નોય નો દેવું. હાથે આપું આપું હાલો. ઉભો રે દીકો. એ રામ કરતા ઉતાવળો છે. બોલો. નો બેહે એ ભલે નહીં આગતો ભાઈ દીકા. ભાઈ ભલે આગે હો. શોભા ધ્યાન રાખજો. ઓ ગરાવ્યો ગયેલો. મસ્ત બટેકાનું શાક સાથે ગરમા ગરમ રોટલી, કાંદા અને ભાઈ આપણા ઘરે જે પરમ દિવસ ખીચું બન્યું હતું ઘઉંના પાપડનું, એ પાપડ પણ મસ્ત રેડી થઈ ગયા છે. ભાઈ અમે 2 દિવસથી ખાઈએ છીએ પણ ભાઈ દેખાડવાનો મોકો નહોતો મળતો, તો આજે ફાઇનલી બતાવી દીધા. અને ભાઈ યસ, મને શરદી જેવું છે તો હું છાશ નહીં ખાઈશ અત્યારે. શોભા બનાવે છે મારા માટે મસ્ત મજાનું ચા દૂધ. તો ચાલો જ્યાં સુધીમાં શોભા ચા દૂધ બનાવી લઈ ત્યાં સુધીમાં હું ધીમે ધીમે ખાવાનું સ્ટાર્ટ કરી દઉં. બપોર પછીના વાગી ગયા છે 6:45 અને ભાઈ બધા જ અત્યારે મસ્ત બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ભાઈ બધા મસ્ત નીંદર કાઢીએ. આ કોઈ નથી કાઢી, આ કોઈ હોતું જ નથી. વાતુના વડા જ કર્યા છે નકર આખી બપોર. હું હોલમાં બેઠો બેઠો વ્લોગ એડિટ કરતો હતો. એક ટકોય ત્યાં ફોકસ નહોતું રહેતું, એટલો જોર જોરથી વાતો કરતા હતા. આગળ હું કરતો જ ને તો તરત આવત કે રામ ઉઠી જાય, ધીમે વાતો કરો ને આમ કરવાનું. રૂમમાં દરવાજો ખુલ્લો હતો એટલે ત્યાં બધું ક્લિયર સમજાતું હતું. તમને કીધું તો કાયરે હાલો વાતો કરો. નો વે. ઈ ભાઈ બાયુની વાતમાં આપણે શું કામ હોય? ખાવા મંડી દાંત હું કાઢશું, ધરાઈ રહી દાંત કાઢી કાઢી. ખાવાનું અંતર દીધું. ભારત શર્માય ભાઈ બહુ બ્લોગમાં આવતા. કેમ પાછી જોવે બધા કરતા દાદા મારા બ્લોગો. કેટલી વાર જો મારો બ્લોગ? હે એકવાર ભાઈ અમે આવતા હતા ને ગાડી લઈને, મતલબ ઘરે આવતા હતા ને, એ કહેતા કોઈ કંટાળો આવે ને તો તમારો બ્લોગ શરૂ કરી દઉં કે એકનો એક બ્લોગ 2-3 વાર જોઈ નાખો, એટલું જોવે. હવે અત્યારે શરમાય છે બોલતા, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ બધા બેસી ગયા છે, નાસ્તો કરી લઈએ. એકદમ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. અને ભાઈ નાસ્તો કરીને કિચન ક્વીન આપણી આવી ગઈ છે કિચનમાં. અને ભાઈ બતાવું તમને શું બનાવી રહી છે. જોજો ભાઈ મસ્ત મસ્ત સિંગ આવી ગઈ છે મસાલાવાળી. બટેકા બધું ભાઈ ફોલાઈ રહ્યું છે. તો શોભા જણાવો. સોરી બફાશે હવે. ફોલા હે ક્યાં બફા હે, પછી છાયલું ઉછળશે નહીં? તો શેનો પ્લાન છે આજે રાતનો? દાબેલી. આ જોતા બધાને ખબર પડી જ ગઈ છે દાબેલી. યસ ગાઈસ, આ સિંગ તમને જોઈને ખબર પડી જ ગઈ છે આઈ હોપ. અને મસાલો કંઈક લાવી છે મમ્મી દાબેલીનો. ચાગા જામ જેવો મસ્ત મજાની ભાઈ દાબેલી ખાવાની છે. મહેમાન આવે છે એટલે ભાઈ કે થોડું ડિલિશિયસ ખવડાવવું પડશે ને એટલા માટે. તો શોભા અત્યારે બધા બટેકાને 2 ફાડા કરી રહી છે. એક બટેકાના 2 ફાડા કરી રહી છે અને બાપશે હમણાં
જેથી કરીને ભાઈ દાબેલીનો ચૂંદો બનશે. ભાઈ શરદી જેવું છે ને તો નાકમાં નાખી એમ ખંજવાળ્યા વગર મીઠી મીઠી અને પછી એમ લાગે છીક આવશે 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 હાડી છીક આવતી જ નથી, લમચાવી દે છે નહીં શોભા? કર્મનો સંગાથી મારા એવા કયા કર્મના લીધે હું આ ભોગવતો હશું. બીજા દિવસે લઈ જતા નહોતી મજા આવી બસ તો પછી એમાં અમે સુખી હો. ઉત્તરાયણના દિવસનો કર્મનો શું બીજું કઈ કહેવાનું છે? ઓલા મોરલા વાળો જવાબ મેળવો કે ભાઈ ઘણા બધાની કોમેન્ટ આવી છે, ઘણા બધાની એટલે ભાઈની આવી જાય સાચી કોમેન્ટ. ભાઈ સાચી વાત છે તમારી, મોર કોઈ દી ઈંડા ન મૂકે, ઈંડા મૂકે ઢેલ, પણ આ ભાઈને એટલી ખબર નહોતી પડતી. પણ એમાં એવું કન્ફ્યુઝિંગ કાંઈ નતું, એને તો સર્ચ કર્યું મોરના ઈંડા લે હાલે. મેં કીધું આ પાગલ છે. પેલા મેન મમ્મીએ તો જવાબ હોતે ને આપી દીધો કમ્પ્લીટલી કે મોર જ ઈંડા ન મૂકે, તો એને સર્ચ કર્યું લે તો કોણ મૂકે ઈંડા. આનું શું કરવું અમારે પારસને પૂછવું છે, એને તો આવડતું જ હશે પૂછવું છે ભાઈ. છીક વાળું પણ આવશે નહીં, જવા દો હાલો છીક ને. બાકી ભાઈ મોર વાળો સિરિયસલી બહુ કોમેડી થઈ ગઈ હતી ત્યારેથી બધી ક્લિપ મેં મૂકી હોત ને તો તમને વધારે મજા આવત. કારણ કે 2 વાર મેં એને મમ્મીએ કીધું એને કે મોર થોડા કાંઈ ઈંડા મૂકે તો એ કે કોણ મૂકે, મને સર્ચ કરવા દો. હા ને શું કરવું બાપા અમારે યાર. આવી બધી હતી ભાઈ સિચ્યુએશન. બાકી ભાઈ જેને મસ્ત મજાની કોમેન્ટ કરી છે બધાને ભાઈ દિલથી થેન્ક યુ સો મચ. અને યસ સાથે સાથે આ વ્લોગમાં કોમેન્ટ કરી દેજો કે તમને ઉત્તરાયણના વ્લોગ કેવા લાગ્યા. તો ચાલો તમે અત્યારે મસ્ત કન્ટિન્યુ બનાવ્યો શોભા બનાવી નાખે મસ્ત મજાનું બધું જમવાનું, અને ભાઈ કેવી ડીશ રેડી થાય છે, શું શું કઈ રીતના બને છે બધું જ હું તમને આગળ બતાવતો રહું. ફાઇનલી ગાઈઝ આપણે દાબેલીનો ચૂંદો બની ગયો છે. અંદર શું શું નાખ્યું છે એ આપણને કોમલ કહે છે, તો કોમલ જણાવો, સામું જોઈને જણાવો. કઈ નહીં, દાબેલીનો મસાલો, કાંદા ને દાડમ અને બટેકા તો યસ બટેકા ભાઈ આવી રીતના કઈક મસ્ત મજાનો ચૂંદો બન્યો છે. શોભા અત્યારે શું કરી રહી છે પણ પૂછી લઈએ. તો શોભા તમે જણાવો શું કરી રહ્યા છો? પરચુન નહીં પરચુરણ ભાઈ શોભા નાનું હુનું કામ બધું કરે છે, મતલબ કે સાઈડનું જે કંઈ પણ નાનું હુનું કામ હોય ને. બાકી પારસ ભાકાને હિચકાવે છે. હુઈ ગયો કે હે હિસકા જો પારસ યાર મને ભાળી ખોટું બોલે તો તારું મોઢું કેવું ખોટું બોલે છે તો કાઈ નહીં હાથ તો ભાઈ અમારે કૃષિ ભાઈ લાઈટ થઈ તો ભાઈ કેવું આમ જો હા ભાઈ ચૂંદો ટેસ્ટ કરી લઈએ ચાલો. તમને શું સ્વાદ આવશે? શરદી એક નંબર. ના દાબેલી જેવો ટેસ્ટ આવે છે એમ. આવે છે ને મેં બનાવ્યો મસ્ત. કોણે બનાવ્યો? મેં ત્રણે મત નક્કી કરો કોને બનાવ્યો. કાંદા તમે બે, પછી તે હા તેલ એને મૂક્યો, હા પછી ઓકે દાડમ વાળું બધું આવી ગયું એમાં. તો ભાઈ ત્રણેયના હાથનો થોડો ઘણો મેલ ગયો છે એટલે ભાઈ ટેસ્ટ થોડો વધારે આવ્યો છે. યસ CPP આ બધું યાર ખાવાની વસ્તુ છે. આ હુગ ચડાવે હુગાનું શું કરવું પરજાવાનું. બાકી ભાઈ ચાકા જામ જેવો ભાઈ હાથ બાથ ધોઈને જ કર્યો હતો. આ તો ખાલી દાંત આવે એમ નહીં, દાંત આવે ને એટલા માટે ખાલી કોમેડી બે હતી. બરોબર ને પારસ? એ પાછું વધારે પડતું થઈ ગયું થોડું. ડિલીટ કાઈ નહીં થાય. હાથ ધોવાનું રાખ્યો તો હા હાથ ધોવાનું રાખ્યો તો હજી ભાઈ કઈક આ તો ભાઈ હેન્ડ વોશ કરી નાખે ભાઈ એવું કઈ નતું, ખાલી હાથ બાદ ધોઈને બધા વળગ્યા હતા. હા સાચી વાત છે ભાઈ, થોડુંક આમ લાગવું જોઈએ આમ પ્રોપરલી. બરોબર ને પારસ? કાંઈ વાંધો નહીં ભાઈ, મજા કરવાની છે આવી રીતના. કુકરા કાઢવાની વાત નથી, જે હોય એ સત્ય કહેવાનું. ઉમેરીને ગઈ ને એટલે કુકરા જ નીકળે. કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ મજાકની વેમાં બધા મસ્ત કરતા હતા. કાંઈ વાંધો નહીં. ચાલો મસ્ત મસાલો બની ગયો છે. કુકરમાં શું મૂક્યું છે શોભા એ આપણે જાણીએ. કુકરમાં શું મૂક્યું છે તમે? કુકરમાં ચટણી થવા માટે મૂકી ચટણી. હા એમ, બાકી કુકરમાં ચટણી આ કઈક અલગ નથી પારસ? હે એમ ને? ઠીક સારું ચાલો ભાઈ જેમ હોય ભાઈ મૂકી જે હવે જેવું બને જે નીકળે છે અંદરથી બતાવીશ તમને. બાકી ભાઈ આવી રીતના કંઈક બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી પૂરી ક્યાં પાણીપુરી નથી, પાઉં દાબેલી છે. પાઉંમાં ભાઈ મસ્ત મસાલો નાખીને સાઈકી બેકીને ખાવાનું સ્ટાર્ટ કરશું. એ પણ અમે તમને આગળ બતાવતા રહીશું. તમે બ્લોગમાં મસ્ત કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. એ કોણ એવું નાનું બાવ? હે નાનું બાવ આવ્યું? જો નાનું બાવ છે જો
તો મમ્મી અત્યારે નવડાવવાનું શું રીઝન હતું લે આ લે હવે તને સવારે બળ પડે ને અત્યારે સામેથી નાઈ લઈ છોકરું મારું ડાયું છોકરું દાંત કાઢની દીકો દાંત કાઢની નાનું બાવ છે ટાઈટ આવી છે મસ્ત મજાની ભાઈ દાબેલી આપણને ડીશમાં પીરસી દીધી છે સાથે ભાઈ સિંગ પણ આપી દીધી છે સેવ પણ આપી દીધી છે જો કાંઈ પણ એક્સ્ટ્રા નાખ્યું હોય તો બાકી સાથે મસ્ત ખજૂર આમલીની ચટણી અને મસ્ત ખાટી ખાટી છાશ ભાઈ આપણે ઓછી ખાઈશું કારણ કે શરદી જેવું છે હજી શેડ આવી જ રહ્યા છે એટલા માટે તો હવે ચાલો ફટાફટ હવે સ્ટાર્ટ કરીએ મોઢામાં મોળ મૂકે છે ગજબની તો ફટાફટ આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ શું આવ્યું એમાં કાંદા લાવો અમને આપો લાવો પૈસા આપવાના કેટલા 4 રૂપિયા બસ બીજા કાંદા લઈ લ્યો એ કઈ છૂટા નથી ये किस टाइप का क्रोध है हो हो ભલે લઈ જા તો આખા ગામ ભૂખી વાળા લઈ જા દીકરાનો ઓલી થેલી નાખ દે ઓલા ફાઈન કે ને કાકાને ઓલા કાકાને કે થેલી કાલ બધા રમકડા મૂક્યા ઉઠાવે જો એમ હા બેહો શાંતિ બધાય આઈ હોપ કે ભરપેટ દાબેલી ખાધી હશે ને અત્યારે ભાઈ ઘરે બધા જ રેડી થઈ ગયા છે કોમલ ને પારસ એમના ઘરે જવા માટે રેડી થઈ ગયા છે હું શોભા ને મમ્મી હસુમામાને ત્યાં બેસવા જવા માટે રેડી થઈ ગયા છીએ પહેલા આપણે જઈશું હસુમામાને ત્યાં અને પછી આપણે જઈશું પારસને અને કોમલને મૂકવા માટે પારસબેન ને આવવાનું છે કે અહીંયા ઓકે તો ભાઈ મામાની ને એમની ગલીની બહાર મમ્મી ને શોભા ઉતરી જશે તો ગાઈસ પહેલું સ્ટોપ આવી ગયું છે અત્યારે શોભા અને મમ્મી અહીંયા ઉતરી જશે આપણે જઈશું પારસ ને અને કોમલ ને મૂકવા માટે હરકું આવજો કરી નાખો તો ગાઈસ બીજું સ્ટેશન પણ આવી ગયું છે અને અત્યારે પારસ ને કોમલ પણ જઈ રહ્યા છે હા આવજો શિવો ટાટા આવજો કોમલ ઘેરે અત્યારે નહીં અમારે હસુમામાં ત્યાં જવાનું મમ્મી ને ત્યાં મૂકીને આવ્યો હા ઈ પછી અહીં મોડું થઈ જાત અહીંયા આવ્યો હોત તો મોડું થઈ જાત તો કાલે પાછા આવશું ત્યાં હા પાકું ઘોડીઓ લઈ લેજો તો ગાઈસ કોમલ ને પારસ ને ઉતારી દીધા છે હવે આપણે અહીંયાથી જઈએ ડાયરેક્ટ હસુમામાને ઊભો રે જો ગાડી આવે ઊભો રે એ પડ્યો હાલ કુકુ ભલે રૂ હાલી કુકુ કવડી જાય હાલ આપણી ગાડી હાલો તો ગાઈસ આપણે ગાડી મૂકી હતી ભાઈ બહુ જ આગી કારણ કે હું આવ્યો ને ત્યારે મામાની શેરીમાં ભાઈ જગ્યા જ નહોતી ગાડી મૂકવાની તો પછી ગાડીને ઠેક મૂકી મામાની સોસાયટીના ગેટ પાસે અને ભાઈ હું ને રામભાઈ પહોંચી ગયા છે કારણ કે રામભાઈ દોડતો હતો આપણે એની સાથે આવવું પડે અહીંયા હાલ અંદર બે જા મમ્મી ની આવે હમણાં પૂછીએ કેવા થાકી ગયા ભાઈ સિરિયસલી ગાડી બહુ દૂર મૂકવી પડી હતી રામભાઈને બેસાડીએ હું પણ બેસી જાઉં પછી ભાઈ આપણે મમ્મી સાથે વાત કન્ટિન્યુ કરીએ ગાઈસ સિરિયસલી ગાડી આવતા થાકી ગયા ભાઈ હજી આની અંદર એનર્જી જોવો હજી ઠાકતો નથી તો મમ્મી કેવો ઠાક લાગ્યો ગાડીએ પગતા ભાઈ સિરિયસલી થાકીને આમ કહેવાય ને હાવ એટલે હાવ થાકી ગયો એમ પાછો એ અંબાઈ થોડો આપણાથી આમ વાળવાની છે પણ અડી જાય ઓલી બાજુ ભાઈ સ્ટેરિંગ નથી મૂકતો રામ હાથે નો હકાય એટલે ભાઈ હાથે નો હકાય એટલે ભાઈ હાથે નો હાલ કુકુ જો બે કુકુ જો હાથે નો હાલે હાથે નો હાલે મમ્મી હાથે જ હાલે છે હું પણ સીધી કરો ભટકાઈ ના સીધી કરો જો મમ્મી શું કે જો અહીંયા લાવો રામ
માંડ અમારા નંદકુંવરને અમે ઘરે પહોંચાડ્યો છે અને ઘરે આવીને ડાયરેક્ટ પહેલાં તો જમાડવા ગળગી ગયા છે કારણ કે જમ્યા વગર આવ્યો તો અમારે યારે રખડવા છોકરું મારું તો હજી ખાવામાં ડીંડક કરાવી દો અને ચોકલેટમાં કેમ આવડું મોટું પડશે? મોટું મોટું કરી ખાઈ લે, ખાવાનું છે. ખાવાનું છે, હો દીકુ. જોયું શું ઓલા ભાઈને માર્યો, શું? ભાઈ ખાવામાં તો એટલો આળહુડો થઈ ગયો છે ને વાત પૂછો માં ખાવું જ નથી બોલો નાના છોકરા બાકી ભાઈ જેમ તેમ કરીને ભાઈ ફોન દેખાડીને ખવડાવી તો લઈશું જ છે અને દાદા સડે ને ધક ધક થવા માંડ્યું. લે હાલે ધક બોરેલા અત્યારે કહો ધક ફાઇનલી રામભાઈનું ડિનર થઈ ગયું છે ને એને નાખી દીધો છે અત્યારે ઘોડિયામાં તો ચાલો ગાઈઝ આપણે પણ મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ ને પછી જતા રહીએ સુવા માટે આજનો વ્લોગને કરી દઈએ અહીંયા જેન્ટ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવત મેં તમારી વ્લોગ સાથે ત્યાં સુધી બાય